નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે. કેટલી બધી પરમાર્થની વાત તેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અદ્ભુત ગ્રંથ છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે અત્યારે લોક ભાવનાનું સ્વરૂપ એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં ઘણી ગાથા છે. ગાથા 243 એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે અને એ પછીથી 244મી ગાથા શરૂ કરતા પહેલા પૂજ્ય ગુરુદેવે બીજા દિવસના પ્રવચનની અંદર જે ઉપોદઘાત તરીકે કહીએ તો ઉપોદઘાત 244મી ગાથાનો અને 243મી ગાથા વિશેષ વાત કહીએ તો એ રીતે જે વાત કરી છે તે આપણે પહેલા લઈશું અને તે પછીથી 244મી ગાથા લઈશું. 243મી અને 244મી ગાથા, આ બંને ગાથામાં મૂળ તો એક વાત કહેવામાં આવી છે. 143મી ગાથાની અંદર જે વાત કરવામાં આવી એમાં એમ કહ્યું કે દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે એમ માનીએ તો ઉત્પત્તિ કેવી જ વ્યર્થ છે, વિફળ છે. અને ઉદાહરણ આપીને વાત સમજાવી કે દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો અને એને ઉઘાડ્યો એટલે એમ કહેવાય કે આ દેવદત્ત ઉગ્યો? ના, એમ ઉપજવું કહેવું તે વાસ્તવિક નથી, એ વ્યર્થ છે. તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી અને પછી ઉઘડી અને ઉપજતી કેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ. એટલે જે પર્યાય વિદ્યમાન નથી છે નહીં એ નવી ઉત્પન્ન થાય છે એમ કહીએ છીએ. અને પછી 244મી ગાથાની અંદર પણ એ વાતને આગળ લીધી. સંસ્કૃતમાં 244મી ગાથા આ રીતે છે કે સર્વેષા પર્યાયાણામ અવિદ્યમાના ભવતી ઉત્પત્તિ કાલાદિલબ્ધયા અનાદિનિધને દ્રવ્યે. એટલે કે એના અર્થમાં કહે છે અનાદિ નિધન જેની આદિ પણ નથી અને જેનું નિધન પણ નથી એવા દ્રવ્યમાં કાળ આદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે. બધી પર્યાયો અવિદ્યમાન જ છે અને જે અવિદ્યમાન છે નવી ઉત્પન્ન થાય છે. એમાં એક શબ્દ મૂક્યો છે કે કાળ આદિ લબ્ધિથી. તો કાળ આદિ લબ્ધિથી પર્યાય થાય છે એમાં એ નિમિત્ત કારણ છે. ભાવાર્થમાં કહે છે કે અનાદિ નિધન દ્રવ્યમાં કાળ આદિ લબ્ધિથી અવિદ્યમાન અર્થાત જે નથી, અણછતી, છતી નથી એટલે અણછતી, જે છે નહીં છતી નથી એટલે અણછતી, જે છે નહીં તે પર્યાય જ ઉપજે છે. પણ એમ નથી કે બધી પર્યાયો એક જ સમયમાં વિદ્યમાન છે. તે જે વિદ્યમાન છે તે ઢંકાતી ઉઘડતી જાય છે, એક ઉઘડે છે ને તેની પહેલાની ઢંકાય છે, બીજી ઉઘડે છે. એમ નથી, વિદ્યમાન જ નથી. કે છે કે એક ઢંકાય છે ને બીજી ઉઘડે છે એમ વસ્તુ સ્વરૂપ નથી, પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવી નવી જે પર્યાયો ઉપજે છે. અહીંયા નવી નવી પર્યાયો ઉપજે છે એમ તો કહ્યું, પણ સાથે એક શબ્દ મૂક્યો ક્રમપૂર્વક. ક્રમપૂર્વક નવી નવી જે પર્યાયો ઉપજે છે એટલે
પર્યાયોનું ક્રમબદ્ધપણું પણ એમાં આવી જાય છે. અને પછી આગળ કહે છે કે દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળ ભેદથી પર્યાયો ક્રમે થાય છે. તો આ બધી વાતને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ છીએ. પહેલા 243મી ગાથા પછી અને 244મી ગાથાની પહેલા જે મહત્વની વાત ગુરુદેવે કરી છે તે આપણે લઈએ છીએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો પાના નંબર 380. ગુરુદેવ કહે છે આ લોક ભાવના છે. લોકમાં સર્વજ્ઞ દેવે 6 દ્રવ્યો જોયા છે. તેની પર્યાય એટલે 6 દ્રવ્યની પર્યાય સમયે સમયે સ્વતંત્રપણે પરિણમીને થઈ રહી છે. ક્યારથી થઈ રહી છે? જ્યારથી દ્રવ્ય છે ત્યારથી જ. ક્યાં સુધી પર્યાયો થયા કરશે? અનંત કાળ સુધી, કેમ કે દ્રવ્ય અવિનાશી છે. આવા વસ્તુ સ્વરૂપનું સમ્યક દ્રષ્ટિને ભાન હોય છે. પહેલા ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થતા સમ્યક દર્શન પ્રગટે છે. ચોથું ગુણસ્થાન ક્યારે આવે, કેવી રીતે આવે? મિથ્યાત્વ એ પહેલું ગુણસ્થાન છે. અને જ્યારે જીવ એવો પુરુષાર્થ કરે છે તો નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ છે, એટલે કે જે ઉપયોગ આત્મા તરફ વળ્યો છે તો એવા શુદ્ધ ઉપયોગ થતા સમ્યક દર્શન પ્રગટે છે. અને સમ્યક દર્શન પ્રગટે છે એટલે રત્નત્રયના પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સ્વની અનુભૂતિના પરિણામ થાય છે. અને એટલે જીવની દશા ચોથા ગુણસ્થાનની થઈ, એ મોક્ષ માર્ગમાં આવ્યું. એટલે તે પહેલી વાત તો એ કહે છે કે પહેલા ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થતા સમ્યક દર્શન પ્રગટે છે. અને ત્યાર પછી સ્વભાવની દ્રષ્ટિપૂર્વક શુદ્ધતા વધતી જાય છે. સમ્યક દર્શન પછીથી સ્વભાવની દ્રષ્ટિપૂર્વક નિર્વિકલ્પ થાય ન થાય પણ દ્રષ્ટિ સ્વભાવની જ રહ્યા કરે છે. એમ એના પરિણામ જે છે એ મંદ કસાયના અને પછી વિશેષ શુદ્ધિના થતા જાય છે. ત્યાર પછીથી સ્વભાવની દ્રષ્ટિપૂર્વક શુદ્ધતા વધતી જાય છે. ત્યાં વસ્તુ સ્વરૂપની ભાવના ભાવે છે. શેની ભાવના ભાવે છે? વસ્તુ સ્વરૂપની ભાવના ભાવે છે. ઉપસમ સમ્યક દર્શન થાય ત્યારે પણ વસ્તુ સ્વરૂપના ભાનપૂર્વક નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. પહેલી વખત જ્યારે થાય છે શરૂઆતમાં ત્યારે ઉપસમ સમ્યક દર્શન છે. એટલે ઉપસમ સમ્યક દર્શન એ પરિણામ જીવના છે, પણ એને ઉપસમ એટલા માટે કહેવામાં આવે છે કે સામે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે એનો એ વખતે ઉપસમ થાય છે. એ પ્રકૃતિના 3 ટુકડા થાય છે અને એ વખતે એનો ઉપસમ હોય છે. અંતર્મુહૂર્ત સુધી ઉપસમ હોય છે. અને એની સાથે ચારિત્ર મોહનીય કર્મની જે પહેલી ચોપડી અનંતાનુબંધીની એના ક્રોધ, માન, માયા એની પ્રકૃતિ જે છે એનો પણ એ વખતે ઉપસમ હોય છે. તો એ ઉપસમ અંતર્મુહૂર્ત સુધી રહે છે. વધુમાં વધુ 2 ઘડી કરતા થોડોક ઓછો સમય સુધી રહે અને પછી એ ક્ષયોપસમ સંકિત થાય છે. અહીંયા કહે છે કે ઉપસમ સમ્યક દર્શન થાય ત્યારે પણ વસ્તુ સ્વરૂપના ભાનપૂર્વક નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. અહીંયા તો ગુરુદેવને એ સમજાવવું છે કે વસ્તુ સ્વરૂપનું ભાન, વસ્તુ સ્વરૂપના ભાનપૂર્વક નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. પ્રશ્ન થાય કે એક બાજુ આપ નિર્વિકલ્પની વાત કરો છો અને બીજી તરફ વસ્તુ સ્વરૂપના ભાનની વાત કરો છો, તો વસ્તુ સ્વરૂપનું ભાન કરવા જઈએ તો વિકલ્પ ઉઠે છે અને ઉપયોગ તો એ વખતે નિર્વિકલ્પ શુદ્ધ છે. તો કેવી રીતે? ગુરુદેવ એ વાતને વધારે સ્પષ્ટ કરે છે કે જ્યારે સમ્યક દર્શન પ્રગટે છે, ચોથું ગુણસ્થાન આવે છે, તો એ વખતે એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે. તો એ કઈ રીતે થાય છે? કોને થાય છે?
જેને એવો નિર્ણય થયો છે આત્માનો, એને કેવો નિર્ણય છે આત્માનો, કેવો નિર્ણય થયો છે? તો કે જેવું વસ્તુ સ્વરૂપ છે એ પ્રમાણે નિર્ણય છે. છ દ્રવ્યનો એ જ રીતે નિર્ણય થયો છે. ભગવાનના જ્ઞાનમાં જે રીતે છ દ્રવ્ય આવ્યા એ જ રીતે છ દ્રવ્યનો એને બરાબર નિર્ણય થયો છે. અને પોતાનું વસ્તુ સ્વરૂપ એનો પણ એવો જ નિર્ણય થયો છે અને એવો જ સ્વીકાર થયો છે જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવો. અને પછી પુરુષાર્થ કરે છે. એટલે વસ્તુ સ્વરૂપનો નિર્ણય તો એને પહેલા કરી લીધો છે. હું અનંત ગુણનો પિંડ ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છું એવો નિર્ણય તો થઈ ચૂક્યો છે. અને સમયે સમયે જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ ક્ષણિક છે. આનો નિર્ણય છે એને કઈ યાદ કરવાની જરૂર નથી. નિર્ણય થયો છે એ જ સ્વરૂપ તરફ વળે છે. ગુરુદેવ એ વાત અહીંયા કહી રહ્યા છે. એટલે તો શરૂઆત જ આ રીતે કરી કે લોકમાં સર્વજ્ઞ દેવે છ દ્રવ્યો જોયા છે, તેની પર્યાય સમયે સમયે સ્વતંત્રપણે પરિણમીને થઈ રહી છે. એવો નિર્ણય આપણને થવો જોઈએ, એવો સ્વીકાર થવો જોઈએ. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી એ માત્ર બોલવા પણ નહીં, પણ સ્વીકાર થઈ જાય કે મારા પરિણામ બીજું કોઈ કરતું નથી. અને સતત મારા પરિણામ થઈ રહ્યા છે એવી જ રીતે સતત બધા દ્રવ્યોના પરિણામ થઈ રહ્યા છે. આવા વસ્તુ સ્વરૂપનું જ્યારે ભાન થયું છે, એવો નિર્ણય થઈ અને એમ વાતને પોતાની પર ઉતાર્યું છે, જ્યારે એવો પુરુષાર્થ કરે છે ત્યારે એ સમ્યક દ્રષ્ટિને એનું ભાન હોય છે. અને એટલે ગુરુદેવ કહે છે કે પહેલા ચોથા ગુણતાને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થતા સમ્યક દર્શન પ્રગટે છે અને ત્યાર પછી સ્વભાવની દ્રષ્ટિપૂર્વક શુદ્ધતા વધતી જાય છે. હવે અહીંયા શુદ્ધતા વધતી જાય છે, એમાં સ્વભાવની દ્રષ્ટિ રહે છે. તો જેવો સ્વભાવ અનુભવમાં આવ્યો છે એવી જ શ્રદ્ધા સતત રહ્યા કરે છે. કેમ કે વસ્તુ સ્વરૂપને તો ભગવાનના જ્ઞાનમાં જે રીતે આવ્યું એવી રીતે પહેલા જ એને સ્વીકારી લીધું હતું. અને પછી અનુભવ પણ એવો થયો પોતાના આત્માનો. એટલે હવે એવો સ્વભાવ છે, એ શ્રદ્ધા અનુભવપૂર્વકની છે અને હવે એવી સ્વભાવની દ્રષ્ટિ કરે છે. એટલે એને નિજરા થાય છે. એટલે જે એ વખતે જે કર્મ ઉદયમાં છે એ બધા કરી જાય છે અને નવા બંધાતા નથી. એટલે એને સંવરની દશા હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં વિશેષતાથી સંવરની દશા હોય છે, પણ સમ્યક દ્રષ્ટિને તો સ્વવિકલ્પ દશામાં પણ એને પણ સંવરની દશા થતી જાય છે. એટલે સ્વભાવની દ્રષ્ટિપૂર્વક એને શુદ્ધતા વધતી જાય છે. આશ્રવ ઘટે છે અને દરેક સમયે જે વિપાક નિજરા છે એ તો થઈ જ રહી છે. એટલે શું થશે? શુદ્ધતા જ વધવાની છે ને. નવા કર્મ થતા ન હોય અથવા તો અતિ અલ્પ થતા હોય, એટલે કે આશ્રવ ઘણો ઓછો થઈ રહ્યો છે. અને બીજી તરફ જે કર્મના સતત ઉદયો આવે છે એ ખરતા જાય છે, એવી વિપાક નિજરા થતી જાય છે. એટલે શું થાય? શુદ્ધતા જ વધે ને. એ શુદ્ધતા સ્વભાવની દ્રષ્ટિપૂર્વક વધતી જાય છે. એની વાત ગુરુદેવે અહીંયા કહી છે. તો ત્યાં વસ્તુ સ્વરૂપની ભાવના ભાવે છે. એટલે એ વખતે જે વસ્તુ સ્વરૂપને જાણ્યું છે, સ્વીકાર્યું છે, એની એ જ રીતે ભાવના ભાવે છે કે આમ જ છે વસ્તુ સ્વરૂપ. એ વિચલિત થતો નથી સમ્યક દ્રષ્ટિ બીજી રીતે કે કોઈ દ્રવ્યના પરિણામ હું પણ કરું અથવા તો કોઈ મારા પરિણામ કરશે, કરાવશે, શું થશે, આ બધી કોઈ વાત હોતી નથી. એટલે એમ એ વસ્તુ સ્વરૂપની ભાવના ભાવે છે. પોતે પોતાની આસપાસમાં ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે પદાર્થોને જુએ છે, જાણે છે, બધા પ્રત્યે એને આ લોક ભાવનામાં જે કંઈ કહેવાયું છે એ બધી જ વાત સમ્યકપણે ચિંતવનમાં રહે છે. એટલે ક્યાંય એ પરમાં પોતાપણું કરતો નથી અને એને ઉદાસીનતા સતત રહી છે. એટલે એ વસ્તુ સ્વરૂપની ભાવના એ રીતે ભાવે છે. અને ઉપસમ સમ્યક દર્શન થાય ત્યારે પણ વસ્તુ સ્વરૂપના ભાન પૂર્વક નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. પણ એ ઉપસમ સમ્યક દર્શન જે થયું છે તે ઉપસમ ભાવ પોતાનો જે છે એ તેનો કાળ લાંબો નથી. એનો કાળ તો લાંબો નથી, જેટલો છે. અનાદિથી પર્યાયને પરના આશ્રયે માનીને
ગુણ ગુણીમાં એકાંત ભેદ પાડતો તેને બદલે પર્યાયને અંતર્મુખ કરીને અભેદ થતા અંશે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે અને ત્યાં અનંતાનુબંધી કસાયનો અભાવ થયો તેટલી શાંતિ પ્રગટી. ઉપસમ ભાવ હતો, ઉપસમ સમ્યક દર્શન થયું, ત્યાર પછીથી હવે આગળ એ એક ક્ષયોપસમ સમ્યક દર્શન જે થાય છે તો એ કેવી રીતે આગળ વધે છે એ અહીંયા ગુરુદેવ સમજાવી ગયા છે કે એ ઉપસમ સમ્યક દર્શનનો કાળ તો લાંબો નથી. તો હવે શું થાય છે, જે અનુભૂતિ થઈ ત્યાર પછીથી હવે શું થાય છે, જે પહેલા એ અનાદિથી પર્યાયને પરના આશ્રય માની ને ગુણ ગુણીમાં એકાંત ભેદ પાડતો એ નથી કરતો, અનુભવ થયો ને ત્યાર પછીથી, તેને બદલે પર્યાયને અંતર્મુખ કરી અભેદ થતા અંશે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે અને ત્યાં અનંતાનુબંધી કસાયનો અભાવ થયો તેટલી શાંતિ પ્રગટી. અનંતાનુબંધી કસાયનો અભાવ થયો એટલે એવું નિમિત્ત જ ન રહેવું હોય, અભાવ ભલે અપસમ તરીકે થયો છે અને પછી ક્ષયપસમ તરીકે થાય છે તો એટલી શાંતિ પ્રગટી. આવી દશા સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્ષયોપસમ સંકિતમાં પછી એમ જ એ ભાવના ભાવે છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે શુદ્ધતા વધતી જાય છે. અનંતાનુબંધી કસાયનો અભાવ થયો હોય તેટલી શાંતિ પ્રગટી. શાંતિ તો પોતાને પ્રગટી છે, પણ નિમિત્ત તરીકે શું છે તો કે અનંતાનુબંધી કસાય, અનંતાનુબંધીના ક્રોધ, માયા, માન, માયા, લોભ અને અનંતાનુબંધીના પેલા નવ કસાયો એનો ઉદય જે છે એ હવે નથી, એ ક્ષયોપસમ છે. તો એ પ્રમાણે એ નિમિત્ત તરીકે હવે એ નથી એટલી શાંતિ છે. શાંતિ તો પોતાની પર્યાયમાં પોતાને પોતાથી પ્રગટી છે. અજ્ઞાનીને તો વસ્તુ સ્વરૂપનું ભાન નથી, તેને સાચી શાંતિ હોય નહીં અને તેને બાર ભાવના યથાર્થ હોય નહીં. તો આ બાર ભાવનાની અંદર મૂળ વાત જે કહેવી છે ગુરુદેવને એ કહેવી છે કે જ્યારે આવું સમ્યક દર્શન છે ત્યાર પછીથી એ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જ લે છે, બીજી રીતે કોઈ કલ્પના કરતો જ નથી. એટલે કસાયો એના મંદ છે અને સમ્યક દર્શન છે એટલે આપણે કર્મ અપેક્ષાએ એમ કહીએ કે અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, એનો અભાવ થયો છે, દર્શન મોહની એનો અભાવ થયો છે વગેરે. એ તો કર્મની વાત કર્મમાં રહી, એ નિમિત્ત તરીકે છે, પણ અહીંયા જીવને એ શાંતિ પ્રગટ થાય છે એ મહત્વની વાત છે. ગુરુદેવે એ અહીંયા કહ્યું છે અને એ વખતે એને જે ભાવના છે એની અહીંયા વાત લીધી છે કે એવા સમ્યક દ્રષ્ટિને પછી એમ જ ભાવના હોય છે. અને એટલે તો તીર્થંકર ભગવાનનો જીવ છે જે કાયિક સમ્યક દ્રષ્ટિ છે એને એવી જ બાર ભાવના હોય છે અને એ બાર ભાવનાનું ચિંતન કરી અને સ્વયં પોતે દીક્ષા લે છે. નમો સિદ્ધેભ્ય બોલી અને કોઈ એમને ગુરુ નથી હોતું. એ બાર ભાવના જે છે એ આનંદ દેનારી છે અને એમાં સ્વતંત્રતાનો ઢંઢેરો છે. પોતે ભગવાન આત્મા છે, પોતાના પરિણામ કોઈ કરતું નથી, પોતે કોઈના પરિણામ કરાવતો નથી, કરતો નથી. આ વાત સતત રહી છે. એવી સ્વતંત્ર વસ્તુનો સ્વીકાર પૂર્ણપણે છે અને એમ જ પછી ચિંતન થાય છે એટલે કોઈ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, કસાય થતા નથી અને એ તીર્થંકરનો જીવ સીધે સીધા પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા કરી લે છે કે સાતમું ગુણસ્થાન પ્રગટ કરી લે છે અને એમ જ એમનો પુરુષાર્થ આગળ થાય છે. તો એ સાચી બાર ભાવના સમ્યક દ્રષ્ટિને હોય છે એ વાત અહીંયા તો ગુરુદેવ કરી રહ્યા છે કે અજ્ઞાનીને તો વસ્તુ સ્વરૂપનું ભાન નથી, તેને સાચી શાંતિ હોય નહીં અને તેને બાર ભાવના યથાર્થ હોય નહીં. અહીંયા ગુરુદેવ કહે છે કે આ બાર ભાવનાઓ સમ્યક દ્રષ્ટિ જીવોને આનંદની જનની છે. શાંતિ અને આનંદની પ્રાપ્તિ અમને એ
ભાવનાઓ ભાવતા થાય છે. ધર્મીને ચિદાનંદ સ્વભાવનું ભાન છે, જ્ઞાન આનંદ સ્વભાવનું સમ્યક દ્રષ્ટિને ભાન છે. તેને અનિત્ય વગેરે 12 ભાવનાનું ચિંતન કરતા જ્ઞાનની એકાગ્રતા થતી જાય છે. જ્ઞાન તો એનો સ્વભાવ છે અને એવા સ્વભાવમાં એકાગ્રતા થતી જાય છે અને વિતરાગ ભાવ વધતો જાય છે અને એનું નામ ભાવના છે. અને એવી ભાવના ભવ્ય જીવોને આનંદની જનની છે. અને એટલા માટે જ ગુરુદેવે કેટલીય વખત એમ કહ્યું છે કે ભાવના શબ્દના જુદા જુદા અર્થ છે, પણ જ્યાં જ્યાં એકાગ્રતાની વાત આવતી હોય ત્યારે ગુરુદેવ ઘણીવાર એમ કહે છે કે અહીંયા ભાવના શબ્દનો અર્થ એકાગ્રતા કરો. મોટે ભાગે ભાવના શબ્દનો અર્થ એકાગ્રતા ગુરુદેવે કર્યો છે. આ ભાવના તે આશ્રવ નથી પણ સંવરનો પ્રકાર છે. એટલે કે આશ્રવ જેનાથી રોકાય છે એવો સંવરનો પ્રકાર છે. વચ્ચે શુભ રાગ હોય તે આશ્રવ છે, એને કારણે પુણ્યના બંધ પડે છે. તેની આ ભાવનામાં મુખ્યતા નથી. વચ્ચે શુભ ભાવ આવે બરાબર છે, એવી ભાવના ભાવતા હોય ત્યારે પણ એની મુખ્યતા નથી, એ તો આશ્રવ છે. પરંતુ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક શુદ્ધતા વધે છે અને તેનું નામ ભાવના છે. સ્વભાવની દ્રષ્ટિપૂર્વક શુદ્ધતા વધે તેનું નામ ભાવના છે. સ્વભાવના ભાન વગર શુભરાગથી 12 ભાવના ભાવે તેની આ વાત નથી. એમાં તો પુણ્યનો બંધ છે. એટલે ઘણી જગ્યાએ આપણે આ 12 ભાવનાનું સ્વરૂપ વાંચ્યું હોય પણ ત્યાં એ રીતે વાત કહેવાય જ નથી. અને સામાન્ય જીવને એ રીતે ખ્યાલ આવતો નથી કે આમાં કેટલું ઊંડાણ ભર્યું છે. એટલે એ શુભ ભાવ તરીકે એ ભાવનાને ભાવે છે, પણ એમાં તો પુણ્યનો બંધ થાય છે. આ ભાવનાને સાચા અર્થમાં સમજી અને ભાવવામાં આવે તો એમાં સંવર થાય. આશ્રવ નહીં પરંતુ સંવર થાય એવી આ ભાવના છે. થોડા પ્રમાણમાં આશ્રવ થાય પણ વિશેષ તો સંવર થાય. સંવર થાય એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય એવી આ 12 ભાવના છે. અને ગુરુદેવ આપણને એ સમજાવી રહ્યા છે કે ભાઈ તું 12 ભાવનાને તું હળવાશપૂર્વક લે છે, એને બદલે એને સમજ, એની ગંભીરતાને સમજ. એમાં તો વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને આ જે લોક ભાવના છે એની અંદર જગત આખાના સ્વરૂપને સમગ્રપણે અને દરેક વસ્તુને એક એક લઈ અને પ્રકાશવામાં આવ્યું છે. એટલે વસ્તુ સ્વરૂપ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે. અને જ્યારે એમ થાય છે ત્યારે હવે ચિંતનમાં શું રહે છે? કોઈ પરનું ચિંતન કરવાની હવે ઈચ્છા થતી જ નથી. માત્ર પોતાનું સ્વરૂપ એ ચિંતનમાં આવે છે. સ્વભાવની જ દ્રષ્ટિ થઈ જાય છે. અને જ્યારે સમ્યક દર્શન થયું છે તો એને તો પછી એમ જ છે, સ્વભાવના ભાન વગર જે કંઈ હોય એ તો શુભ ભાવ છે. સ્વભાવના ભાન વગર શુભ રાગથી 12 ભાવના ભાવે તેની આ વાત નથી. જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિપૂર્વક આ ભાવના ભાવતા ભાવતા જ્ઞાનીને એકાગ્રતા થતી જાય છે અને શુદ્ધતા વધતી જાય. એનું નામ ભાવના છે. જ્ઞાન સ્વભાવની રુચિ થવી જોઈએ. પોતાના જ્ઞાન સ્વભાવની રુચિ થવી જોઈએ. હજી તો પરમાર્થ દ્રષ્ટિ પડી છે. ધર્મના નામે એમ માને છે કે હું આમ કરું તેમ કરું, આમાં આમ આયોજન કરું તેમ આયોજન કરું, આમ જ્ઞાનીઓના પ્રવચનો ગોઠવડાવું ને એમની આગતા સ્વાગતા કરું ને આમ કરું ને તેમ કરું ને પછી કેટલી એમાં જ ભાઈ તું રોકાઈ રહ્યો છે. એ કાંઈ ધર્મ છે જ નહીં. જ્ઞાન સ્વભાવની રુચિ થવી જોઈએ. હજી એને એમ છે કે પ્રભાવના કરીએ છીએ અમે, ધર્મ પ્રભાવના કરીએ છીએ અમે, લિટરેચર આ બધાને વહેંચીએ છીએ કે બધાને આ કરીએ છીએ કે બીજા જ્ઞાની સાથે સમન્વય અમે કરાવી આપીએ. અરે ભાઈ તું તારા આત્મા સાથે સમન્વય પહેલો કર ને. તું કોણ કરાવનારો? બીજાનું કોણ કરાવી શકે? સાક્ષાત પરમેશ્વર જીનેશ્વર ભગવાન એમની વાણી સાંભળીને પણ જેને સમ્યક તો પ્રગટ નથી થયું એને પછી બીજો તો કોણ શું કરાવી દેવાનો છે? એટલે આખી વાત જ્યારે ગુરુદેવ કરે છે ત્યારે એ રીતે જ કહે છે કે ભાઈ તું તારું પોતાનું પહેલા સંભાળ. એ કર્યા વિના તું બહાર ક્યાં કરવા રહ્યો છે?
ખરેખર તો 12માં તને હજી રાગ પડ્યો છે, કરતા ભાવ પડ્યો છે. એ કરતા ભાવને છોડ અને સ્વ તરફ વળ. એટલે સ્વની રુચિ થાય ત્યારે વળશે ને, નહીં તો 12માં ને 12માં જ રહેવાનો છે. ધર્મના નામે એ જીવ 12માં રહ્યો છે. પરના કાર્યો એ કરી શકે છે, એ હજી એને મનમાંથી ખસતું નથી, એટલે એને 12માં કાંઈક કરવું છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવની રુચિ થવી જોઈએ, અને જેને જ્ઞાન સ્વભાવની રુચિ થઈ એને પરમાં શું કરવું છે? કાંઈ કરવું છે નહીં, કાંઈ કરી શકતો નથી, કાંઈ થતું નથી. એનું નામ ભાવના છે. જ્ઞાન સ્વભાવની રુચિ થવી જોઈએ. સત્ય વસ્તુ સ્વરૂપ શું છે, સત્ય વસ્તુ સ્વરૂપ શું છે, અને તે કોના આશ્રયથી કલ્યાણ છે તેનો નિર્ણય થવો જોઈએ. પછી ભલે અમુક પ્રમાદ હોય, રાગ હોય, પણ રુચિમાં સ્વભાવ તરફનું જોર હોવું જોઈએ. તો તે જીવ સત્ય માર્ગે છે. કાંઈક અંશે હજી પ્રમાદ હોય એ બને, ગ્રસ્ત દશામાં છે એટલે પ્રમાદનો અર્થ શું છે કે એ પોતાના સ્વરૂપને ક્યારેક ક્યારેક ભૂલી જાય બીજા કામમાં, પણ છતાંય દ્રષ્ટિ એ તરફ રહે, સતત દ્રષ્ટિ એ તરફ રહે. અંદરમાં એને એ ખટક તો રહે જ કે આ મારું સ્વરૂપ છે, હું તો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું. બેનશ્રી કહે છે ને, એની ખટક રહેવી જોઈએ. રુચિ તીવ્ર એની જ હોય છે કે પણ રુચિમાં સ્વભાવ તરફનું જોર હોવું જોઈએ. તો તે જીવ સત્ય માર્ગે છે. અજ્ઞાની જીવ પોતાને પરાધીન દ્રષ્ટિ હોવાથી શાસ્ત્રોમાંથી પણ તેવો આશય કાઢીને શાસ્ત્રોને પોતાને અનુકૂળ બનાવવા માંગે છે. એના અર્થ પણ પોતાને જેમ ઠીક લાગે એમ કરે છે, જેમાં એ પોતે માન કસાય પોષે છે. શાસ્ત્રની એવી અદ્ભુત વાત જે છે એને એ પકડતો નથી, અને એવી રીતે પકડે છે કે જેથી માત્ર શુભભાવ જ થાય. શાસ્ત્રોમાંથી પણ તેવો આશય કાઢીને, પરાધીન દ્રષ્ટિ છે ને, પરને આધીન દ્રષ્ટિ, એટલે એવો આશય કાઢે અને પછી શાસ્ત્રોને પોતાને અનુકૂળ બનાવવા માંગે છે, પણ શાસ્ત્રોમાં તેવો આશય છે જ નહીં. પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રો સમજવાનું છોડી દઈ અને ગુરુગમથી એવા ગુરુ દ્વારા એ શાસ્ત્રને સમજે એ જરૂરી છે. ગુરુગમ વગર સ્વચ્છંદે તે જીવ શાસ્ત્રોના ઊંધા અર્થ કરે છે. અહીં તો કહે છે કે દ્રવ્યની સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. દ્રવ્યની મારી સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. કેવી થાય તો મારો ઉપયોગ જ્યાં હોય એવી પર્યાય થાય. મારો ઉપયોગ સ્વ તરફ છે તો નિર્મળ પર્યાય થાય, અને મારો ઉપયોગ પર તરફ છે તો અશુદ્ધ પર્યાય થાય, શુભાશુભ ભાવની પર્યાય થાય. પણ દરેક સમય સમયે પર્યાય જે થઈ રહી છે એને પરાધીનતા નથી, એ સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની સમય સમયની પર્યાય સ્વતંત્ર છે, એટલે કોઈ દ્રવ્યનું કાર્ય કોઈ દ્રવ્ય કરતું નથી. એટલે હવે મારે બહારમાં ક્યાંય મારા પરિણામ માટે કોઈના તરફ વળવાની જરૂર નથી. કોઈ મારા પરિણામ બદલી શકતું નથી, કે ભય પામવાની પણ જરૂર નથી કે મારા પરિણામ કોઈ બદલી નાખશે. હું ભગવાન આત્મા આ શરીર આદિ કર્મ બધાથી જુદો છું. એ શરીરના પરિણામ બદલાવાના હશે તે પણ શરીરને કારણે બદલાશે, એ કંઈ બીજા કોઈ અન્યના કારણે બદલાવાના નથી. કારણ રજકણોનું છૂટા પડવું, નવા આવવું, આ બધું એના કારણે જે થાય તે થાય. હું તો એનો પણ જ્ઞાતા દ્રષ્ટા છું. એમ પોતાના પરિણામ માટે કોઈ પોતાના પરિણામને બદલતું નથી, એને પ્રભાવિત કરતું નથી, એવો દ્રઢ વિશ્વાસ એને અંદરમાં લાવવાનો છે. ગુરુદેવ એ જ વાત કરે છે. કંઈ તો કહે છે કે દ્રવ્યની સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. મારી દરેક સમયની પર્યાય સ્વતંત્ર છે. ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મી જીવને રાગની પણ ભાવના નથી. જ્ઞાન આનંદ સ્વભાવ પોતાનો છે ને, તો એની દ્રષ્ટિમાં શુભ ભાવની પણ ભાવના નથી. એવા જીવને વસ્તુ સ્વરૂપની આવી ભાવના હોય છે. એટલે કે આ લોક ભાવનાની અંદર જે વાત કરવામાં આવી છે અને તેનું આ વર્ણન ચાલી રહ્યું છે.
બહુ સરસ વાત કરી છે, એટલો સુંદર ઉદ્બોધઘાત કર્યો છે. અને 243 અને 244 બે ગાથા તો જાણે કે એક સરખી રીતે જ છે, એકબીજાની પૂરક રીતે જીવવામાં આવી છે. આચાર્ય ભગવાને સ્પષ્ટતા કરી છે. 243માં પ્રશ્ન મૂક્યો અને પછી 44માં પૂરો જવાબ આપ્યો. 243માં અધૂરો જવાબ હતો એ 244માં પૂરો કર્યો. અને પણ એની વચ્ચે જે ગુરુદેવે આ બધી વાત લીધી છે, બહુ અદભુત વાત લીધી છે. એ 244ની ગાથા આપણે જે વાંચનમાં લીધી છે, ભાવાર્થ પણ સમજ્યા છીએ. એની ઉપર પછી ગુરુદેવ આગળ વિસ્તાર કરતા સમજાવે છે એ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે નિયત કહો, યોગ્યતા કહો, સ્વકાળ કહો, કાળ લબ્ધિ કહો, તે વસ્તુમાં સમયે સમયે પોતાના સ્વરૂપથી જ ઉપજે છે. એને નિયત કહો, યોગ્યતા કહો, સ્વકાળ કહો, કાળ લબ્ધિ કહો, જે કહો તે 5 સમવાય જ છે ને. પરિણામ થાય છે ત્યારે 5 સમવાય પૂર્વક થાય છે ને. એ વાત અહીંયા ગુરુદેવ કહે છે કે તે વસ્તુમાં સમયે સમયે પોતાના સ્વરૂપથી જ ઉપજે છે. બધી પર્યાયો દરેક સમયે પોતે જે નવી નવી ઉત્પન્ન થાય છે તો એ પોતાના સ્વરૂપથી જ ઉપજે છે, બીજા દ્રવ્યથી ઉપજતી નથી. બધી વસ્તુમાં 3 કાળના પર્યાયો નિશ્ચિત છે. 3 કાળના પર્યાયો નિશ્ચિત છે, પણ તે પ્રગટ રૂપ નથી. 3 કાળના પર્યાયો નિશ્ચિત છે, પણ તે પ્રગટ રૂપ નથી. અને આપણે એ વાતને ગઈકાલે ઇલેક્ટ્રિકના બલ્બ વાળા તોરણ દ્વારા વધારે સારી રીતે સમજ્યા છે. ગુરુદેવ કહે છે કે એક સમયે એક પર્યાય જ વિદ્યમાન હોય છે અને બીજા પર્યાયો અવિદ્યમાન હોય છે. તેથી અવિદ્યમાન પર્યાયોની ઉત્પત્તિ કહેવામાં આવે છે. અવિદ્યમાન એટલે જે નથી તે અવિદ્યમાન. અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ કહેવામાં આવે છે. જે છે એની ઉત્પત્તિ ક્યાં રહી? એ તો છે જ. એટલે જે ઉત્પત્તિ કહી ત્યારે તો એનો અર્થ જ એ થાય છે કે જે અવિદ્યમાન પર્યાય છે એની ઉત્પત્તિ કહેવામાં આવી છે. દ્રવ્ય અપેક્ષાએ જો હજી ફરીથી જરાક ધ્યાન દોરું છું બધાનું કે દ્રવ્ય અપેક્ષાએ એમ કહેવાય કે જે હતું તે ઉપજ્યું માટે સત ઉત્પાદ છે. આ દ્રવ્ય અપેક્ષાએ જે કહ્યું એનો અર્થ એ થાય છે કે દરેક દ્રવ્યની અંદર પર્યાયનો એવો પ્રવાહ ગર્ભિતપણે પડ્યો છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ એમ કહેવાય કે જે હતું તે ઉપજ્યું માટે સત ઉત્પાદ છે. સત એટલે જેનું અસ્તિત્વ છે એનો જ ઉત્પાદ છે. એ દ્રવ્ય અપેક્ષાએ એમ કહેવાય. પેલું તોરણ છે ઇલેક્ટ્રિકનું તોરણ, 100 બલ્બ વાળું તોરણ, તો તોરણ અપેક્ષાએ તો બરાબર છે કે બધા બલ્બ છે જ, પણ જે એ પ્રકાશિત થાય છે એ એક એક કરીને થાય છે. તો એ અપેક્ષાએ એક સમયમાં એક જ બલ્બ પ્રકાશિત છે અને નવો બીજો બલ્બ પ્રકાશિત તેની બાજુમાં થાય છે, એના પછીનો ત્રીજો થાય છે, એમ સમજાય છે. એવી રીતે અહીંયા દ્રવ્ય અપેક્ષાએ એમ કહેવાય કે જે હતું તે ઉપજ્યું. એટલે કે જે આખો પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત હતો એ જ ઉપજ્યો છે માટે સત ઉત્પાદ છે. જે હતું એનો ઉત્પાદ છે. પણ અહીં પર્યાય અપેક્ષાએ વાત છે. પર્યાય અપેક્ષાએ જે પર્યાય પહેલા ન હતી તે ઉપજી ઉત્પાદ થયો. એટલે એમ જે ન હતું એટલે કે અસત, અહીંયા અસત્ય નથી, અસત. સત એટલે હોવાપણું અને અસત એટલે ન હોવાપણું. એટલે અહીંયા કહે છે કે એમ અસતનો જે હતું નહીં તેનો ઉત્પાદ છે. પર્યાય પહેલા ન હતી અને ક્યાંથી થઈ? તો કહે છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે તેમાં અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ થાય છે અને એવી અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ થાય એવું જ વસ્તુનું સ્વરૂપ છે. નિમિત્ત કાંઈ તેની ઉત્પત્તિ કરતું નથી, કરાવતું નથી. નિમિત્તને કારણે ઉત્પત્તિ થતી નથી. હવે કેટલીક વાત નિમિત્તની પણ અહીંયા ગુરુદેવે સમજાવી છે, બહુ સમજવા જેવી વાત છે, શાંતિથી ધ્યાન રાખવા જેવું છે. નિમિત્ત, ઉદાસીન નિમિત્તો કે પ્રેરક નિમિત્તો, તે બંને ભેદો પર છે.
એ ઉદાસીન નિમિત્ત હોય અને પ્રેરક નિમિત્ત, બે પ્રકારના ભેદ પાડીએ છીએ નિમિત્તની અંદર. તો એ બંને ભેદો જે છે છતાં એ તો વસ્તુ તો પર છે, બીજું દ્રવ્ય છે જેની ઉપર નિમિત્તનો આરોપ આપીએ છીએ. અને તે ઉપાદાનને કોઈ કાંઈ કરતા નથી. એ નિમિત્તના પ્રકારો ઓળખાવા તેના પ્રેરક અને ઉદાસીન એવા બે નિમિત્ત કયા છે. પણ તેનો અર્થ એમ નથી કે પ્રેરક નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કર્યું, એવો અર્થ નથી. નિમિત્ત અનુકૂળ હોય છે એટલે તો આપણે એને નિમિત્તનો આરોપ આપીએ છીએ, પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી. પ્રેરક હોય તો પણ એ પ્રેરક નિમિત્ત પણ ઉપાદાનની અંદર કાંઈ કરતું નથી, કેમ કે એમાં પહોંચતું જ નથી પ્રભુ, એટલે ક્યાંથી એ કાંઈ કરે. એ દ્રવ્ય જુદું છે, એ દ્રવ્ય આ દ્રવ્યમાં પહોંચે નહીં, એ ક્યાંથી પરિણામને બદલે. બીજું દ્રવ્ય મારામાં પહોંચતું નથી, મારા પરિણામને બદલે ક્યાંથી. એ ગમે તેવું પ્રેરક હોય તો એ શું થઈ ગયું, એ દ્રવ્ય જ જુદું છે. અરે એ વાણી ગમે તેવી હોય, સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય તો પણ એ વાણી જે છે એ પૂતગળની પર્યાય છે. એ પૂતગળની પર્યાય છે, એ મારામાં વ્યાપતી નથી, પહોંચતી નથી. એ માત્ર નિમિત્ત થાય છે, એ નિમિત્ત થાય છે. મારા પરિણામ મારે કારણે થાય છે. આ વાત જ્યાં સુધી પકડાય નહીં, સમજાય નહીં, ત્યાં સુધી જીવને પરાધીનતા ખસતી નથી. અને ગુરુદેવ આપણને એ જ વાત સમજાવી રહ્યા છે. પરાધીનતા ખસે તો જ જીવ સ્વ તરફ વળે અને પુરુષાર્થ કરે, નહીતર નહીં કરે. નહીતર 12મા ને 12મા અટવાયા કરશે. ભગવાનની વાણીમાં આ વાત આવી છે. આ વાત કઈ બહારથી ક્યાંયથી કોઈએ કહી છે એમ નથી. પ્રભુની વાણીમાંથી આ પરમ સત્ય પ્રકાશિત છે અને ગુરુદેવ આપણને એ વાત વારંવાર સમજાવી રહ્યા છે. અહીંયા કહે છે કે ભાઈ નિમિત્ત કાંઈ કરતું નથી, ભલે એ પ્રેરક નિમિત્ત હોય તો પણ એ કાંઈ ઉપાદાનમાં કાંઈ કરતું નથી. ઠીક છે, બરાબર છે, આપણે સમજીએ છીએ કે એને નિમિત્ત કહ્યું એટલે એ અનુકૂળ છે, જે કાર્ય થઈ રહ્યું છે એમાં એ અનુકૂળ છે. પરિણમનમાં કાળને જ નિમિત્ત કહેવાય. આપણે એ વાત તો જાણીએ છીએ કે દરેક દ્રવ્યના પરિણમન થાય છે, 6 દ્રવ્યના પરિણમન થાય છે, અને 5 દ્રવ્યના પરિણમન જે થાય છે એ વખતે આપણે જે કાળ છે એને નિમિત્ત કહીએ છીએ, વ્યવહાર કાળને આપણે નિમિત્ત કહીએ છીએ. એમાં તો ખરેખર તો આપણે એક કાળની પર્યાય જે સમય, જે વ્યવહાર કાળ જે છે એને સાપેક્ષપણે સ્વીકારીએ છીએ, પણ એક કાળ દ્રવ્ય કઈ અહીંયા પરિણમન કરાવે છે, બાકીના 5 દ્રવ્યોનું પરિણમન કરાવે છે, એવું તો વસ્તુ સ્વરૂપ નથી. એ તો આપણે બરાબર સારી રીતે સમજ્યા છીએ. ધર્માસ્તિકાયને પણ નિમિત્ત કહીએ છીએ. બધા જે રીતે નિમિત્ત હોય છે તે રીતે એને આપણે જાણીએ છીએ. પરિણમનમાં કાળને જ નિમિત્ત કહેવાય છે, અને ગતિમાં ગતિ કરતા પદાર્થને ધર્માસ્તિકાય નિમિત્ત છે. અને જે ગતિ કરી રહ્યો છે એને સ્થિર થવું છે તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. આ આપણે જાણીએ છીએ. એટલે એ રીતે નિમિત્ત અનુકૂળ હોય છે. પ્રેરક નિમિત્ત છે તે પણ ગુરુદેવ કહે છે કે એ પણ ઉદાસીન જેવું જ છે. બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત છે. આ આગમનું વાક્ય છે. ધર્માસ્તિકાયવત બધા નિમિત્તો છે. કોઈ પણ નિમિત્તો એ ધર્માસ્તિકાયવત છે. એટલે શું કે જેમ ધર્માસ્તિકાય જીવ અથવા પૂતગલને ગતિ કરાવતું નથી, પરંતુ જીવ અથવા પૂતગલ જ્યારે ગતિ કરે છે તો ધર્માસ્તિકાય જે છે એને નિમિત્ત કહેવાય. જો જીવ કે પૂતગલ ગતિ નથી કરતા તો કઈ ધર્માસ્તિકાય એમને સામેથી ધક્કો મારીને ગતિ કરાવતું નથી, એટલે એમ એ નિમિત્ત નથી. ધર્માસ્તિકાય જે ગતિ કરે છે તો એમાં એને એમ કહેવાય જ્યારે પેલા ગતિ કરી રહ્યા છે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે. તો એમ બધા જ નિમિત્તો છે, બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત છે. હવે ગુરુદેવ સમજાવે છે કે જો ધજા ફરકતી હોય, તેમાં ધજા ફરકે છે ને, એટલે પૂતગલ પરમાણુનો સ્કંદ જે છે એની ગતિ છે ને, તો ધજા ફરકતી હોય તેમાં ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહેવાય. ઉદાસીન નિમિત્ત જ છે. અને પવનને પ્રેરક નિમિત્ત કહેવાય. પણ ત્યાં એ પવન જે છે એ પોતે ધજાથી જુદો છે, અને પવન પોતે ગતિ કરે છે, તેથી તેને પ્રેરક નિમિત્ત કહ્યું. પણ વાસ્તવમાં ધજા એના પરમાણુઓ જે છે એનું પોતાનું કાર્ય તે વખતે થઈ રહ્યું છે. પવન જે છે એ જુદું દ્રવ્ય છે, ધજા જુદું દ્રવ્ય છે, કોઈની અંદર પેસતું નથી. એટલે પવન જે છે એને આપણે નિમિત્ત કહીએ તો એને એમ કહી શકાય, કેમ કે એ પણ સાથે ગતિ કરે છે, તો એને પ્રેરક નિમિત્ત કહીએ. અને ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહીએ. પણ છેવટે બંને નિમિત્ત છે, બંને નિમિત્ત છે.
મિથ્યા દ્રષ્ટિને આ વાત સમજાતી નથી. અજ્ઞાનીને એમ લાગે છે કે આ પવન આવ્યો એટલે ધજા ફરકી, અને જ્યાં સુધી એને એ વાત પકડાઈ રહી છે ત્યાં સુધી એની પરાધીન દ્રષ્ટિ જ રહે છે. એને જાતે જ સમજવું પડશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ત્યારે જ કરી શકે કે એ દ્રવ્ય પેલા દ્રવ્યમાં પહોંચે તો. કેમ કે દરેક પરમાણુ એમાં પોતાનું કાર્ય કરી રહ્યો છે. ધજાની અંદર દરેક પરમાણુ પોતાનું કાર્ય કરી રહ્યો છે. એ દરેક પરમાણુ સ્કંધમાં રહીને પણ પોતાનું કાર્ય કરી રહ્યો છે. એ બાજુમાં રહેલા બીજા પરમાણુથી પણ જુદો છે. જ્યારે આવું વસ્તુ સ્વરૂપ હોય ત્યારે પેલા પવનના પરમાણુ એમાં પહોંચે ક્યાંથી અને એનું કાર્ય કરાવે કેવી રીતે કરાવે? પવનના પરમાણુઓનું પોતાનું કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની પાસે અવકાશ ક્યાં છે કે ધજાના પરમાણુમાં પહોંચે? આ વાત જેને સમજાઈ જાય છે એને ખ્યાલ આવે છે કે પવનને કારણે ધજા ફરકતી નથી, અને એવો નિર્ણય એને જાતે સમજીને કરવાનો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, વ્યાપતું નથી, એટલે એના કાર્યને કરી શકે નહીં, કરાવી શકે નહીં. નિમિત્ત ધજાને ફરકાવતું નથી. એ ભલે પવન હોય, એ પ્રેરક નિમિત્ત હોય, ધર્માષ્ટિકાને ઉદાસીન નિમિત્ત કહીએ, પણ તે કાંઈ ધજાને ગતિ કરાવતું નથી. બધાય દ્રવ્યો પોતપોતાની સ્વકાળ લબ્ધિથી જ ઉપજે છે. જે કાળે જે પર્યાય થઈ તે જ કાળ લબ્ધિ છે. એ જ સમયે એવી પર્યાય થવાની છે, એટલે એને એમ કહેવામાં આવે છે કે કાળ લબ્ધિ પાકી, અથવા એ કાળ લબ્ધિ છે, અથવા તો એ જન્મક્ષણ છે, એમ ગુરુદેવ સમજાવે છે. અને પર્યાયથી જુદી કોઈ કાળ લબ્ધિ નથી. જે સમયે પર્યાય થઈ તો એ અપેક્ષાથી ગુરુદેવ એ વાતને કહે છે કે ત્યાં એનાથી જુદી કોઈ કાળ લબ્ધિ નથી, કે કંઈક બીજી કાળ લબ્ધિ થશે અને પછી આ પર્યાય થશે, એવું વસ્તુ સ્વરૂપ નથી. એ જ સમય છે, જે પર્યાયનો સમય છે એ જ સમય, એ જ કાળ છે, એટલે એ પર્યાયથી જુદી કોઈ કાળ લબ્ધિ નથી. અને હવે ગુરુદેવ મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે વાત છે એને લઈ અને વધારે સ્પષ્ટતા કરે છે. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ સંબંધી કહે છે કે પ્રશ્ન કર્યો છે કે મોક્ષનો ઉપાય કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે. મોક્ષનો ઉપાય કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહ આદિકનો ઉપશમ આદિ થતા બને છે, કે પોતાના પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરતા બને છે? તે કહો. મોક્ષનો ઉપાય કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહ આદિનો ઉપશમાદિ થતા બને છે, કે પોતાના પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરતા બને છે? તે કહો. જો પહેલા બે કારણો મળતા બને છે, પહેલા બે કારણો એટલે કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે, તો અમે તમને તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? આ તો પ્રશ્ન કરનાર તો શિષ્ય છે ને, એ પછી કહે છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? એ કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર એ મોક્ષ થશે જ, તો પછી તમે શું કરવા અમને ઉપદેશ આપો છો? એની જરૂર શું છે? જો તમે એમ કહેતા હો તો કે કાળ લબ્ધિ અનુસાર જેવી પર્યાય થવાની, ભવિતવ્ય એટલે જેવી પર્યાય થવાની છે, મોક્ષની પર્યાય થવાની છે, તો મોક્ષની થાય. તો કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર જો થતી હોય તો પછી તમે અમને ઉપદેશ શા માટે આપો છો? અને એમાં એ વખતે સાથે એમ પણ લઈએ કે મોહ આદિકનો ઉપશમ આદિ થતા બને છે, તો એ પણ જયારે થવાનો હશે ત્યારે થશે, તો તમે અમને શું કરવા ઉપદેશ આપો છો? અને હવે જો કહે છે કે તથા જો પુરુષાર્થથી બને છે, એમ જો કહો છો પુરુષાર્થથી બને છે, તો પછી સર્વ ઉપદેશ સાંભળે છે, બધા ઉપદેશ તો સાંભળે છે ને, છતાં તેમાં કોઈનો પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા. કોઈ એવો પુરુષાર્થ કરી શકે છે, કોઈ નથી કરી શકતા. ઉપદેશ સાંભળે છે તથા, તો તેનું શું કારણ? આવો પ્રશ્ન કરી અને પછી એનું સમાધાન આપ્યું છે. વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ કે આ તો સમવાયની વાત કરવામાં આવી છે. અહીંયા તો સમવાય લીધા છે,
કાળ લબ્ધિ છે એ પણ એક સમવાય છે, ભવિતવ્ય એ પણ સમવાય છે, અને મોહ આદિનો ઉપશમ થવો એટલે કે એવા કર્મનો અભાવ એ પણ એક સમવાય છે, અને ભવિતવ્ય એટલે પોતાની જે પર્યાય થાય છે ને નવી જે મોક્ષની પર્યાય થવાની, તો એ સમવાય એવી પર્યાય થઈ છે ત્યારે પુરુષાર્થ પણ છે, અને એનો સ્વભાવ પણ છે, એનો એવો સ્વભાવ છે માટે એ કરી શકે છે. એટલે પાંચે સમવાયની વાત છે, અહીંયા તો મૂળ તો વાત કરવી છે, એટલે એકલી કોઈ કાળ લબ્ધિ છે એમ કહેવાતું નથી. ગુરુદેવ કહે છે કે એનો ઉત્તર જે આપ્યો છે તે આ રીતે છે કે એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણેય કારણો મળે છે, તથા નથી બનતો ત્યાં તે ત્રણેય કારણ, અહીંયા 3 કારણ લીધા છે, તો તે ત્રણેય કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણેય કારણો કયા? તેમાં કાળ લબ્ધિ વા ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી. જે કાળમાં કાર્ય બને તે જ કાળ લબ્ધિ, જે સમયે કાર્ય બને એ જ કાળ લબ્ધિ, તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. જેવી પર્યાય થવાની છે, જેવું કાર્ય થવાનું છે, જે કાર્ય થયું એ જ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમ આદિક છે, મોહનીય કર્મની વાત લીધી, ત્યાં એવી વાત લીધી હતી ને, મોહનીય તો જેનું ગયું છે, અને બાકીના બધા કર્મો પણ જે છે એનો પણ એ વખતે ક્ષય થઈ જાય છે, ત્યારે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, ચારે ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે. તો એનો અભાવ જે છે તો એ તો પૂતગલની શક્તિ છે, અને એ કાંઈ ખરેખર જીવની શક્તિને રોકનારા નથી, પણ એ નિમિત્ત છે, પણ એ પણ છે, એનો અભાવ પણ હોય છે, પણ તેનો કરતા હરતા આત્મા નથી. તથા પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવામાં આવે તો તે આત્માનું કાર્ય છે. આ ચોથી વાત લીધી. અને કેમ આત્માનું એ કાર્ય થાય છે? કેમ કે આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે માટે એ થાય છે. તો મૂળ સ્વભાવ એનો છે તો થાય છે. આ પરિણામ જે થયા એ આત્માના થયા, તો આત્માનો એવો સ્વભાવ છે માટે પરિણામ થાય છે. આ લાકડાને એવા પરિણામ નથી થતા. એટલે એમ પાંચે સમવાયની વાત અહીંયા તો ગુરુદેવે સમજાવી છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લઈને. પણ એકની મુખ્યતાપૂર્વક કહેવામાં આવે કોઈ પણ કાર્ય થયું તો કે જેવું થવા યોગ્ય હતું તેવું જ થયું છે, તો ભવિતવ્ય એમ કહીને કહેવામાં આવે. એવી જ પર્યાય થવાનું નથી તો થઈ, આ એની જન્મક્ષણ છે એટલે એવી પર્યાય થઈ. એમ બેની મુખ્યતાથી મોટે ભાગે વાત કરવામાં આવતી હોય તો ત્યારે પણ સાથે સમજી લેવું કે એ વખતે પણ એ દ્રવ્ય જે છે એનો એવો સ્વભાવ છે, એ વખતે એવો પુરુષાર્થ છે, અને એવી રીતે નિમિત્ત હોય એટલે કે કર્મનો અભાવ વગેરે પણ હોય છે. એ બાકીના બધા સમવાય સાથે હોય છે. ભલે બેની મુખ્યતાથી વાત કરી પણ બીજા 3 સમવાય સહિત જ કાર્ય થાય છે. પાંચે સમવાય પૂર્વક જ કાર્ય થાય છે. પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવામાં આવે છે તો તે આત્માનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ. એમ કરી અને એ વાતને ત્યાં સમજાવવામાં આવી. હવે આગળ કહે છે અહીંયા કે જીન મતમાં જે મોક્ષનો ઉપાય કયો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. માટે જે જીવ જીનેશ્વર ભગવાનના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળ લબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા. એવો પુરુષાર્થ જેને જે કરે છે એને તો કાળ લબ્ધિ અથવા ભવિતવ્ય થઈ ચૂક્યા. એટલે આ બે પર્યાય, કાળની મુખ્યતા અને ભવિતવ્ય જેવી થવાની જે પર્યાય, એની મુખ્યતા, બે ની મુખ્યતાપૂર્વક જયારે વાત કરવામાં આવી તો એમાં એ વખતે નિમિત્ત પણ એવું જ હોય, અભાવરૂપ નિમિત્ત પણ એવું હોય, અને એનો મૂળ સ્વભાવ છે આત્માનો. એટલે જયારે એવો પુરુષાર્થ કરે છે તો પાંચે સમવાય પૂરા થઈ ગયા. કોઈ અપેક્ષાએ આગમમાં એવી વાત પણ કરવામાં આવે છે કે ભાઈ 4 સમવાય તૈયાર જ છે, તું પુરુષાર્થ કર, 5મો સમવાય જરૂરી છે. કે 5મો સમવાય તારો જે છે આવશે એટલે પછી સમજી લે કે એવા જ પરિણામ થવાના છે, જે થવા યોગ્ય છે તે જ ભવિતવ્ય, અને એ જયારે થશે તે જ કાળ લબ્ધિ છે. અને એ વખતે નિમિત્ત એમ જ હશે, કેમ કે તારો સ્વભાવ એવો છે. તો માત્ર કરવાનું તારે શું છે? તો પુરુષાર્થ જ કરવાનું છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે દ્રવ્ય ત્રિકાળ છે, તેનું ક્ષેત્ર ત્રિકાળ છે, તેનો ભાવ એટલે કે ગુણો પણ ત્રિકાળ છે, અને કાળ તે એક સમયની પર્યાય છે. આવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
દરેક દ્રવ્યના સ્વતંત્ર છે. કૂવામાંથી પાણી ઊંચું આવે ત્યાં માણસના કારણે તે પાણી ઊંચું ચડ્યું નથી, અથવા તો ડોલથી કાઢતો હોય તો ડોલના કારણે કૂવામાંથી પાણી ઊંચું આવ્યું નથી, કે કોંસ કે રેંટ કે બધું જે કૂવા ઉપર મૂકવામાં આવ્યું હોય તો એનાથી પાણી ઊંચું આવ્યું નથી. પણ પાણીના દરેક પરમાણુ પોતપોતાની કાળ લબ્ધિથી એટલે કે પર્યાયની યોગ્યતાથી જ ઊંચે આવ્યા છે. એ પર્યાયની એવી યોગ્યતા છે. દોરી અને ડોલ તેમના કારણે ચાલે છે, એને નિમિત્ત કહેવાય, એને પ્રેરક નિમિત્ત પણ કહી શકાય. યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવું હોય તો પૂર્વનો આગ્રહ છોડી દેવો જોઈએ. પૂર્વનો આગ્રહ એટલે આપણને અનેક પ્રકારે મિથ્યા આગ્રહ છે. સાચું વસ્તુ સ્વરૂપ સમજ્યા નથી, શાસ્ત્રનો જે રીતે અભ્યાસ કરવો જોઈએ એવું ન કર્યો હોય, અને જન્મથી અનેક પ્રકારની માન્યતાઓમાં આપણે ચાલી રહ્યા હોઈએ તો કેટલી બધી ખોટી માન્યતાઓ જે છે એ બધી માન્યતાઓને છોડી દેવી જોઈએ. એવા બધા પૂર્વાગ્રહો છોડી દેવા જોઈએ. અત્યાર સુધી બીજું સમજ્યા, ઊંધું સમજ્યા તો એને પકડી રાખવાની જરૂર નથી. ગુરુદેવ કહે છે કે અત્યાર સુધી બીજું સમજ્યા માટે તે પકડી રાખવું અમારા બાપ દાદાના વખતથી આમ ચાલ્યું આવે છે, એવો આગ્રહ છોડી દેવો જોઈએ. એવો આગ્રહ ન હોય ભાઈ. ભૂલ તો અનાદિની થતી આવી છે એટલે તો જકડવું થયું છે. તો પછી એ અનાદિની જે ભૂલ થતી આવી છે એ ભૂલ અનાદિની છે, તો હવે સમજ્યા છીએ તો એને સાચું સમજીને એ ભૂલ છોડી દેવી જોઈએ, ભૂલને સુધારી લેવી જોઈએ. અને એ ભૂલને જે ટાળે તેની બલિહારી છે. જે ભૂલને ટાળતો નથી ને ભૂલને લંબાવ્યા કરે એ કાંઈ પ્રાપ્ત કરતો નથી. ખરો પુરુષાર્થી તો એ છે જે ભૂલને ટાળે છે, તો એની બલિહારી છે. પરિસહજય એટલે જો હવે આગળ બીજી વાત પણ ગુરુદેવ સમજાવે છે અહીંયા. પરિસહજય એટલે 12માં પ્રતિકૂળ સંયોગ આવ્યા તો તે તો પોતાથી તો ભિન્ન છે ને, તો તે વખતે વિકલ્પ ઉઠ્યો અને બીજે સમયે તે વિકલ્પને ટાળવો. પ્રતિકૂળ સંયોગ આવ્યા એટલે કોઈક વિકલ્પ પૂછ્યો અને પછી રિસ્પોન્સ આપણે જે આપીએ અને પછી કે ના હું મક્કમ થઈને ભલે આવ્યા પ્રતિકૂળ સંયોગ, છતાંય લક્ષ તો એના તરફ જ છે ને, હું આમ કરું છું એવો જે અંદરમાં જે વિકલ્પ ચાલી રહ્યો છે એ વિકલ્પને ટાળે છે કે ના નથી એમ તેમ, તો ગુરુદેવ કહે છે કે એનું નામ કાંઈ પરિસહજય નથી. 12માં પ્રતિકૂળ સંયોગ આવ્યા તે તો પોતાથી તો ભિન્ન છે, તે વખતે વિકલ્પ ઉઠ્યો અને બીજે સમયે તે વિકલ્પને ટાળવો, એનું નામ કાંઈ પરિસહજય નથી. વિકલ્પ ઉઠ્યો તેટલો પરિસહજયનો અભાવ છે, પણ સ્વભાવના આશરે વિતરાગ ભાવ રહેતા રાગની ઉત્પત્તિ જ ન થાય તેનું નામ પરિસહજય છે. વિતરાગ ભાવ રહેતા, સ્વભાવના આશરે વિતરાગ ભાવ રહે ત્યારે કોઈ વિકલ્પ જ ઉઠતો નથી. જેમાં કોઈ રાગ થાય એવો કોઈ વિકલ્પ જ ઉઠતો નથી. રાગ કહેતા બધું આવી જાય, રાગ દ્વેષ બધું આવી જાય, ક્રોધ માન માયા લોભ બધું, કોઈ પણ વિકલ્પ ઉઠે જ નહીં. જેની સાથે રહેલા જે ભાવ છે જે આપણે સમજીએ છીએ એવું કઈ એવો વિકલ્પ જ ઉઠે નહીં, એટલે એવો ભાવ જ ન થાય. ક્યારે ન થાય? સ્વભાવનો આશ્રય હોય તો. ગુરુદેવ કહે છે કે સ્વભાવના આશ્રય વિતરાગ ભાવ રહ્યો છે તો પછી રાગની ઉત્પત્તિ જ ન થાય તેનું નામ પરિસહજય છે. અમે સહન કર્યું, આમ સહન કર્યું, એ પરિસહજય નથી. વિકલ્પ ઉઠ્યો અને બીજે સમયે તેને જીત્યો એમ નથી. સહન કર્યું અમે એમ જીત્યો એમ નથી. બીજે સમયે તો વિકલ્પ ટળી જ જાય છે. આમ પણ એ વિકલ્પ બદલાય છે. તો પછી જીતવો કોને? શું જીત્યું? વસ્તુના આશ્રય વિકલ્પ થયો જ નહીં. વસ્તુ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ. એનો આશ્રય હોય ત્યારે કોઈ વિકલ્પ ઉઠ્યો જ નહીં. તેનું નામ પરિસહજય છે અને તે સંવર છે. બહુ ગહન વાત છે પ્રભુ, બહુ મોટી વાત છે. આવી વાત સમ્યક દર્શન વિના હોતી નથી. આનું નામ પરિસહજય છે. સ્વરૂપના આશ્રયે વિકલ્પ ઉઠ્યો જ નહીં, ને વિકલ્પ ઉઠ્યો નહીં તો વિકલ્પ સાથે જે ભાવ હોય એવાનો કોઈ ભાવ છે જ નહીં. એનું નામ પરિસહજય છે અને તે સંવર છે. એ સંવર છે. આશ્રય રોકાઈ ગયો છે.
ગુરુદેવ આગળ કહે છે કે ત્રિકાળી વસ્તુમાં સમયે સમયે નવી નવી પર્યાય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ ઉપજે છે. ત્રણ કાળની પર્યાય વસ્તુમાં પ્રગટ છે. ત્રણેય કાળની પર્યાય વસ્તુમાં પ્રગટ છે અને નિમિત્ત અનુસાર તે પ્રગટે છે એમ નથી, પ્રગટ નથી. ત્રણેય કાળની પર્યાય વસ્તુમાં પ્રગટ નથી, પણ ત્રણ કાળની પર્યાય નિશ્ચિત છે એવો પ્રવાહ દરેક દ્રવ્યમાં રહ્યો છે. પણ કોઈ પર્યાય પ્રગટ નથી. જે પર્યાય પ્રગટ નથી એ પ્રગટ થાય છે, જે અવિદ્યમાન છે તે ઉત્પન્ન થાય છે. એટલે ત્રણ કાળની પર્યાય વસ્તુમાં પ્રગટ છે અને નિમિત્ત અનુસાર જેવું નિમિત્ત આવે એ પ્રમાણે એ પ્રગટ થાય એમ વસ્તુ સ્વરૂપ નથી. નિમિત્ત જેવું આવે એ પ્રમાણે થાય. અને એવું ઊંધું સમજાવવામાં આવે છે. અત્યારે ઉપદેશકો ઘણું ઊંધું સમજાવે છે. નિમિત્ત આધીન દ્રષ્ટિ લોકો એની કરાવે છે. જેમ ઉદાહરણ આપે છે ને કે જો પાણી છે, નિમિત્ત શું આવ્યું? લાલ રંગનું આવ્યું તો પાણી લાલ રંગનું થશે. નિમિત્ત લીલા રંગનું આવ્યું તો પાણી લીલું થાય. નિમિત્ત પ્રમાણે કાર્ય થાય. આવું ઊંધું સમજાવે છે. એટલે સામાન્ય જીવો, ભોળા જીવો, જોકે ભોળા તો ન કહેવાય, પોતે અભ્યાસ નથી કરતા શાસ્ત્રનો અને સમજવા માટેનો પ્રયત્ન નથી કરતા, એટલે પ્રમાદ એમનો જ છે. પણ છતાં એ મોટા ભાગના જીવો એ વાતને પકડે છે. ગુરુદેવ એ વાતને માટે કહે છે કે ભાઈ વસ્તુ સ્વરૂપ એમ નથી. નિમિત્ત અનુસાર પર્યાય પ્રગટતી નથી. નિમિત્ત અનુસાર પર્યાય પ્રગટે નહીં. પર્યાય જે થવાની છે તે જ થાય અને એ વખતે એવું જ નિમિત્ત હોય. પર્યાય જે થવાની છે તે નિશ્ચિત છે અને એ વખતે નિમિત્ત એવું જ હોય. એમ જ નિમિત્ત હોય. પાંચે સમવાય એમ જ હોય. ત્રણ કાળની પર્યાય અવિદ્યમાન છે અને કોઈ પર્યાય નિમિત્ત આધીન નથી. એમ વસ્તુ સ્વરૂપને પકડવાનું છે. ગુરુદેવ કહે છે કે ત્રણ કાળની પર્યાય વસ્તુમાં પ્રગટ છે અને નિમિત્ત અનુસાર તે પર્યાય પ્રગટે છે એમ નથી, પણ તે સમયની પર્યાયના કાળે તે અવિદ્યમાન પર્યાય નવી પ્રગટે છે અને તે તેના કારણે પ્રગટે છે. કોઈ પરના કારણે પ્રગટ થતી નથી. શબ્દ સાંભળ્યા માટે જ્ઞાનની પર્યાય પ્રગટી એમ નથી. શબ્દ સાંભળ્યા માટે જ્ઞાનની પર્યાય પ્રગટી એમ નથી. શબ્દ નિમિત્ત કારણ છે. પણ જ્ઞાન ગુણની તે અવિદ્યમાન પર્યાય, જ્ઞાન ગુણની જે પર્યાય ન હતી તેવી એ અવિદ્યમાન પર્યાય એ કાળ આદિ લબ્ધિ પામીને, કાળ આદિ લબ્ધિ એટલે પાંચે સમવાય પૂર્વક પ્રગટ થઈ છે, એટલે કાળ આદિ લબ્ધિ પામીને પ્રગટી છે. કાળ આદિ લબ્ધિ તે પર નથી, પણ પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. દ્રવ્યમાં સમયે સમયે ક્રમે ક્રમે પર્યાય ઉત્પન્ન થાય છે. વિભાવ પર્યાય પણ કર્મના કારણે ઉપજતી નથી. વિભાવ પર્યાય પણ કર્મના કારણે ઉપજતી નથી, પણ પોતાના જ કારણે ઉપજે છે. કર્મની પર્યાય ક્રમે ક્રમે કર્મમાં ઉપજે છે અને આત્માની પર્યાય આત્મામાં ઉપજે છે. બંનેની પર્યાયનો ઉત્પાદ ભિન્ન ભિન્ન છે, જુદો જુદો છે. કોઈના કારણે કોઈની પર્યાય નથી. કર્મનો આવો ઉદય છે માટે જીવની આવી પર્યાય એમ વસ્તુ સ્વરૂપ છે જ નહીં. કોઈના કારણે કોઈની પર્યાય છે જ નહીં. બહુ મહત્વની વાત ગુરુદેવ કરી છે અને હજી એનો વિસ્તાર જે છે એ થોડોક છે, આગળ આપણે આજે પૂરો કરીએ. બહુ સુંદર વાત છે. ગુરુદેવ કહે છે કે જુઓ, સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. એક સમયે એક પર્યાય વ્યક્ત છે અને બીજી અનંત પર્યાયોનું સામર્થ્ય તે દ્રવ્ય રૂપે પડ્યું છે. દ્રવ્ય રૂપે છે એટલે દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્ય અપેક્ષાથી આપણે એમ કહી શકીએ કે એ પર્યાયો નિશ્ચિત દ્રવ્યમાં ગર્ભિત પડી છે, પણ વ્યક્ત નથી. સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. એક સમયે એક પર્યાય વ્યક્ત છે અને બીજી અનંત પર્યાયોનું સામર્થ્ય તો દ્રવ્ય રૂપે પડ્યું છે. જો આવું સમજે તો દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ થાય. આવું સમજે તો દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ થયા વિના રહે નહીં. થાય જ, દ્રવ્ય તરફ દ્રષ્ટિ થાય જ. ત્રણ કાળની પર્યાયનો પિંડ તે દ્રવ્ય એમ કહ્યું તો ત્યાં પર્યાયો થવાનું સામર્થ્ય દ્રવ્યમાં છે એમ સમજવું છે.
પણ પર્યાયો કંઈ પ્રગટ નથી. એવી પર્યાયો થવાનું દ્રવ્યમાં સામર્થ્ય છે એમ સમજવું, પણ તે પર્યાયો પ્રગટરૂપ નથી. શક્તિ છે તેમાંથી વ્યક્તિ થાય છે. ભવિષ્યની પર્યાયો અત્યારે કાંઈ પર્યાય રૂપે નથી, પણ દ્રવ્યની શક્તિ રૂપે છે. તે કહે છે કે આવું વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર શાંતિ આવે ક્યાંથી? આવું વસ્તુ સ્વરૂપ સમજે તો એને કોઈ ભય રહેતો નથી, કોઈ આશંકા નથી, કોઈ શંકા થતી નથી. પરિણામને કારણે બધાના થઈ રહ્યા છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી, મારું કોઈ કાંઈ બગાડતું નથી, સુધારતું નથી, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એને શાંતિ થઈ જાય છે, પોતાના પરિણામ માટે શાંતિ થઈ જાય છે. તો તે પોતામાં જ રહે છે. પછી શું કરવું છે મારે, બહારમાં ક્યાં જવું છે? ગુરુદેવ કહે છે કે આવું વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર શાંતિ ક્યાંથી આવે? સ્વતંત્ર વસ્તુ સ્વભાવ સમજીને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે તો વિતરાગી શાંતિ પ્રગટે. લોકો ઘણા વર્ષો મંદ કસાય કરી અને વ્રત આદિ માને છે, પણ એટલું વિચારતા નથી કે આટલા કાળથી મંદ કસાય એટલે શુભ ભાવ વગેરે છે અને વ્રત આદિનો શુભરાગ કરવા છતાં અંતરમાં સમ્યક દ્રષ્ટિ તો પ્રગટી નહીં. આટલા બધા વર્ષો સુધી એ બધું કર્યા કર્યું તો પણ, અને સ્વભાવની શાંતિ તો આવી નહીં. તો તારા મંદ કસાય અને વ્રતે શું કર્યું ભાઈ? તે પૂછે છે કે તે આટલા વ્રત વગેરે કર્યા, મંદ કસાય, શુભ ભાવ કર્યા, બધી વાત બરાબર સાચી, પણ એનાથી તને ક્યાં શાંતિ આવી? અંતરમાં સમ્યક દ્રષ્ટિ તો પ્રગટી નહીં, તો તારા મંદ કસાય અને વ્રતે શું કર્યું? વસ્તુ સ્વરૂપના ભાન વિના તારા વ્રત આદિ તે તો બાળ વ્રત અને બાળ તપ છે. બાળ વ્રત એટલે ગુરુદેવ કહે છે કે મૂર્ખાઈ ભરેલા વ્રત. વસ્તુ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનીઓ વ્રત તપ વગેરેમાં ધર્મ માની અને ક્લેશ કરો તો કરો, પણ તેથી કાંઈ ભવનો અંત આવવાનો નથી. વસ્તુ સ્વભાવ શું છે, કેવો છે તે જાણીને તેનો આશ્રય કરે તો વિતરાગ ભાવ પ્રગટે. વિતરાગ ભાવ પ્રગટે, વિતરાગી દશા પ્રગટે, અને એ જ ધર્મ છે. વિતરાગ ભાવ પ્રગટે અને ભવનો અંત આવે તે માટે પહેલા સ્વતંત્ર વસ્તુ સ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવો જોઈએ. તો એ રીતે આ 244મી ગાથા અહીંયા પૂરી થાય છે. પછી ગુરુદેવે ઘણી પરમાર્થની વાત સમજાવી દીધી, ઘણી અદભુત વાત સમજાવી છે. શાંત ચિત્તથી આના ઉપર ફરીથી વાંચી વિચારી ચિંતન કરી અને સ્વરૂપનું લક્ષ કરવા માટે અનુમોદના છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.